यम, नैऋत्य, वरुण, वायु, कुबेर, शंकर, बुध, विष्णु, परमात्मा आ बधा विष्णु भगवान ने सृष्टिना कार्यनी अंदर में मदद करे छे। परमात्मा विष्णु भगवान विष्णु नारायणना नाभि कमळमांथी भगवान विष्णु आकाशनी अंदर उडे અને તે ખાલી રાતે જ ઉડે, તેને ખેચર પક્ષુ કહેવામાં આવે છે। નિરાચાર એ પણ એમ કે રાતના કે રાતના જ ઉડે અને રાતે જ નીકળે છે, એવા કે ઘુવડ છે, એવા પક્ષીઓ એ બધા રાતના એમ કે રાત પડે ત્યારે એની સવાર પડે। આ ઉપરાંત બ્રહ્માજીના માનસ પુત્ર સનક, સનાતન, સનકુમાર તથા હજારો ઋષિઓ જે બધા યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને ધ્યાન ધારણ અને સમાધિ જાણ આ 14 બ્રહ્માંડના વર્ણનમાં આપણે જે જગ્યાએ રહીએ છીએ આ ભૂલોક એટલે કે આ પૃથ્વી પર આપણે રહીએ છીએ તેને આપણે જંબુદ્વીપ સ્થાન કહેવામાં આવે છે, પણ આપણે અત્યારે અહીંયા આફ્રિકાની અંદરમાં રહીએ છીએ એટલે આપણે આ નાઇલ સ્થાન કહેવામાં આવે છે। આ બધું આપણો યુગાન્ડાનો જે એરિયો છે, ક્ષેત્ર જે છે એ નાઇલને નજીકથી સ્પર્શ થતો છે, એટલે આપણે નાઇલના સ્થળે રહીએ છીએ અને ઇન્ડિયાની અંદરમાં છે તે જમ્મુદ્વીપ કરીને કહેવામાં આવે છે। એ જગ્યાની અંદરમાં આપણે રહીએ છીએ। પરિવારનું ગુજરાન થાય એને કર્મભૂમિ કહેવામાં આવે છે। તો આપણી કર્મભૂમિ અત્યારે હાલમાં આ કહેવામાં આવે છે કે યુગાન્ડા પ્રદેશની અંદરમાં નાઇલ ક્ષેત્રે, બાલે નગરે, ઝીંઝા નગરે એ આપણી કર્મભૂમિ છે। તે આ કર્મભૂમિ તરીકે ઓળખાય છે, એટલે જે કર્મ કરવાથી આપણને ફળ મળે અને સારી વસ્તુ અને શાંતિ મળે તેને કર્મભૂમિ કહેવાય છે। આવા આપણા ભારત દેશનો વિસ્તાર 9000 યોજનમાં વેચાયેલો છે। એની અંદરમાં પવિત્ર 7 નગરીઓ છે કે જે નગરીઓના ભૂલથી પણ જો કદાચ નામ લેવાય જાય ને તો તે દિવસનું એમ કે પાપ એમ કે આપણું નાશ થાય છે, એવું અતિ ઉત્તમ ફળ આપનારી એવી 7 નગરીઓ છે કે સવારે સ્નાન કરતી વખતે આપણે એ નગરીનું સ્મરણ કરીએ અથવા આખા દિવસમાં કોઈ પણ સમયે જો એ નગરીનું આપણે સ્મરણ કરીએ ને તો તે દિવસનું જે કંઈ આપણાથી દોષ થયો હોય તે દોષમાંથી આપણે મુક્ત પ્રાપ્તિ થાય। એવી અતિ ઉત્તમ અને પવિત્ર એવી ભારતની જે એમ કે પવિત્ર નગરીઓ છે તેના નામ છે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા અને દ્વારકા આવા છે। અને તેની અંદરમાં ભારતની અંદરમાં એવા પવિત્ર એવા જંગલ છે કે જેનું નામ છે ચંપકરણ્યમ, બદ્રિકરણ્યમ, ગંધકરણ્યમ, ધર્મકરણ્યમ, રામકૃષ્ણમ, ગુહ્યતમ, દ્રુયમ, નૃષ્યમ અને નૈમિષ્યરણમ એવા પવિત્ર પર્વતો કે જેના નામ સુમેર, નિષુદ, ચિત્રકૂટ, શ્રીકૂટ, હેમકૂટ, વજ્રકૂટ મિક્સ સ્વરૂપે તમને થાય છે। એવા ઉત્તમ એવા પવિત્ર એમ કે પર્વત આપણા ભારત દેશની અંદરમાં આવેલા છે। વર્ષા ઋતુનું જળ પડવાથી ભારત દેશમાં હજારો નદી વહે છે, પરંતુ જેમાંથી શાસ્ત્રોએ કે જેને માતા તરીકેના ઉત્તમમાં ઉત્તમ નદીઓની જેને ઉપમા આપેલું છે તેની બેતાળી તો નદીની અંદરમાં આ નદીના નામ લેવાથી પણ કે માણસના પાપનો નાશ થાય છે। ગંગા, ગોમતી, શિપ્રા, યમુના, તાપી, સાબરમતી, સરસ્વતી, નર્મદા, પુષ્પણી, ચંદ્રાણી, કાવેરી, મંદાકિની, પ્રવરા, કૃષ્ણા, વેણી, ભીમત, ત્રંગભદ્રા, મલપાહા, કૃતમાલા, તમ્રપર્ણી, વિશાલક્ષ્મી, વંજલા, ચર્મવતી, વેત્રવતી, ભોગવતી, કૌશિકા, ગંડકી, વશિષ્ઠા, પ્રમદા, વિશ્વામિત્રી, ફાલ્ગુની, મહા, ચિત્રકશ્યમ, શરયુ, સુવર્ણરેખા, પૂર્ણતા, વ્રજ્રા, વક્રગમી, શોણા, ભાવનશિની, સિદ્રા, કુશાવતી અને યમુના આવા પવિત્ર નદીઓ આપણા ભારતની અંદરમાં આવેલી છે। આવા પવિત્ર સમયે ભગવાનના નાભિ કમલમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ છે। અત્યારે 50મું વર્ષ પૂરું થઈને 51મું વર્ષ અત્યારે ચાલે છે। બ્રહ્માજીના 51મા વર્ષ ચાલે છે, તેમાં પણ પહેલો મહિનો, પહેલો પક્ષ, પહેલો દિવસ ચાલે છે અને 8મો શ્વેતવરા નામનો કલ્પ ચાલે છે। 14 મુનિઓએ મહાનો અત્યારે 7મા વૈશ્વત્ર નામનો મન્વંતર ચાલે છે। 8 વિષયોમાં કલયુગ ચાલે છે। કલયુગનું આ પ્રથમ ચરણ છે અને એવા ઉત્તમ માસ એવો આજે માસ તો કે મહામાસ છે। આજે પવિત્ર એવી ઉત્તમ તિથિ તો કે આજે વસંત પંચમીનો દિવસ છે ને આજે શાસ્ત્રીજી મહારાજનો જન્મદિવસ આજે છે। એવો ઉત્તમ માસ છે અને પક્ષ એવો ઉત્તમ પક્ષ કે શુક્લ પક્ષ છે। આજે ઉત્તમ વાસ તો કે વાર એવો ઉત્તમ મંગળવાર છે, એમ કે અત્યારનું કલયુગનું પ્રથમ ચરણ છે ને આવા ઉત્તમ દિવસ, ઉત્તમ નક્ષત્ર, ઉત્તમ મુહૂર્તે અને વિશેષ પુણ્યશાળી દિવસે એવું આપણે એવો ભગવાનની વિષ્ણુ ભગવાનની સેવા પૂજા કરીએ છીએ અને ગ્રહની અંદરમાં મંગળ પ્રવેશ કરીએ છીએ।
તો ભગવાન વિષ્ણુ ભગવાનની આપણે અસીમ કૃપા પ્રાપ્ત થાય, આપણા વડીલોની, ગુરુઓની, બધાની અસીમ કૃપા પ્રાપ્ત થાય અને દરેકના આશીર્વાદ આપણને મળે અને સારી રીતે અને સરસ શાંતિમય મકાનની અંદરમાં ગૃહ પ્રવેશ કરી અને ભગવાન બધી જાતની મનોકામના પૂરી કરે. હવે તમારે બધાએ બોલવાનું છે કે માણસથી પાપ તો કોઈ પણ જાતનું થઈ શકે છે, પણ જે તમારાથી જાણતા અજાણતા થયું હોય એ તમારે વિષ્ણુ ભગવાનની સમક્ષ મનની અંદરમાં ભગવાનની સામે એકરાર કરવાનો છે અને જે કંઈ થયું હોય એ ભગવાનની પાસે યુવાનીના જાણતા અજાણતા કોઈ પણ પ્રકારના પાપ થયા હોય બોલવાથી, હાથથી, પગથી, કાનથી, આંખથી, સ્પર્શથી, જીભ દ્વારા ભેગા થયેલા પાપ, બ્રહ્મ હત્યા, દારૂપાન, સુવર્ણની ચોરી, માતા પિતા, ગુરુજીનો તિરસ્કાર બુદ્ધિપૂર્વક કરવામાં આવેલું પાપ ન અડવાની વસ્તુ તેનો સ્પર્શ મેલા મંત્રનો પ્રયોગ. જનરલ જોવા જાય તો આજે કોઈ જ્ઞાતિનું પેલું નથી, પણ માણસ માત્ર એક છે. બધું ત્યાગ કર્યો હોય કર્મના લોપે અધિકાર વગર રસ, ઘી, દૂધ, દહીં, છાશનું વેચાણ કર્યું હોય, કોઈ કારણ વગર કોઈ પણ વૃક્ષ કાપ્યું હોય, કોઈનું કરજ કર્યું હોય, બ્રાહ્મણનું ધન લીધું હોય, રાજાનું, દેવોનું, માતા પિતાનું ધન લઈ લીધું હોય, બ્રાહ્મણ, ગુરુ, વેદ, યતિ, સતી, સંન્યાસી, માતા, પિતા કોઈ પણની નિંદા કરી હોય, ન ખાવાની યોગ્ય નો તિરસ્કાર કર્યો હોય, કોઈનો ઝઘડો કરાવ્યો હોય, પોતાની પત્નીને કાઢી મૂકી હોય, મારી હોય, વિધવા, વેશ્યા, દાસી, ચંડાલ સ્ત્રીનું ધન લીધું હોય, ખરાબ દ્રષ્ટિથી જોયું હોય, ખોટી જુબાની, ખોટો બબડાટ, બ્રાહ્મણનો દોષ, કોઈ પણની સાથે દગો ફટકો કર્યો હોય, અસત્યનું આચરણ કર્યું હોય,